જો આજ આપણા હાથમાં શું આવી ગયું? કાતરા આવી ગયા હો ભાઈ, આજ તો આપણા હાથમાં ખાટા ખાટા બળા જેવા છે ઓ કાતરા. કાતરા જોઈને કેના મોઢામાં પાણી આવી ગયું. હા સુબેર જોવો, આજ આપણે કાતરાની ચટણી બનાવવાની હે. પછી તો આપણે ખાંડણીમાં મરચા મોરવાનું ચાલુ કરી દીધું તું. થોડાક મરચા મોરીને ખાંડણીમાં નાખી દીધા તા, થોડાક ધાણા પણ મોરીને નાખી દીધા અને થોડુંક લસણ પણ નાખી દીધું. ને પછી આપણી મેન વસ્તુ કાતરા ઓ ભાઈ, કાતરા પણ આપણે કટકા બટકા કરીને નાખી દીધા હતા ખાંડણીમાં. કાતરાની ચટણી કોને કોને ભાવે કમેન્ટ કરીને કહીજો. પછી તો આપણે આ બધું ખાંડવાનું ચાલુ કરી દીધું તું. પછી તો આપણે ભટાભટી ચટણીને ખાંડવા માંડ્યા હતા. પછી થોડીક વાર ચટણીને ખાંડીને પછી આપણે એમાં ચટણી નાખી દીધી. ચટણીમાં ચટણી નાખી દીધી, કેમ કે અમારા કાઠિયાવાડમાં બધા તીખું ખાવા વાળા માણસો હો ભાઈ. પછી માથે થોડુંક મીઠું પણ નાખી દીધું. પછી સરખાઈ મિક્સ કરીને આપણે ઘડીક વાર ખાંડી નાખ્યું. થોડીક વાર આપણી ચટણી એક નંબર ખંડાઈ ગઈ હો. પછી આપણે ચટણીને વાટકામાં કાઢી લીધી. હવે આને માખણમાં વઘારવાની છે, હાલો ભાઈ. પછી આપણે ચૂલા પાસે બધું ભેગું કરી લીધું. જોવા માખણનો પણ વાટકો ભરી લીધો ને ચટણી પણ આપણી આવી ગઈ. પછી તો તવી મૂકી દીધી ચૂલા ઉપર ને એમાં નાખી દીધું આપણે થોડુંક માખણ. ઘરની ગાયનું માખણ છે ઓ ભાઈ. પછી થોડીક વાર રહીને આપણે એમાં ચટણી નાખી દીધી. પછી આપણે ને સરખાઈ હલાવી નાખી ને પછી ઘડીક ચટણીને પાકવા દીધી ને એટલી જ વારમાં આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ હતી ઓ ભાઈ. ચટણી પાકી ત્યાં જ આપણા મોઢામાં પાણી આવી ગયું હતું ઓ ભાઈ. તમને માં ચટણીનું લુક કેવું લાગ્યું કમેન્ટ કરીને કહીજો. અને અમારો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર કરી ને અમારા અકાઉન્ટને ફોલો કરી દેજો. બાય બાય, ટેક ટેક.